કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ સોઢા ખીમજી કાનજી, હું અસિસ્ટન્ટ કમાન્ડન્ટ 40 સાલ નોકરી પૂરી કરી સશસ્ત્ર સીમા બલ SSB ની અંદર અને ત્યાંથી હું આજે 31 તારીખે હુંથી નિવૃત્ત થયો છું અને અહીંયા પણ મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રેલવે સ્ટેશનમાં। તો હું એનો વર્ણન કરી શકું એમ શબ્દોમાં તે મારા કન નથી હું વર્ણન કરી શકું। બહુ એ લોકોનો ધન્યવાદ અભિમાન માનું છું અને હવે પછી હું સમાજથી પહેલે અમે અલગ હતા અને હવે અમે આ સમાજની અંદર જ્યારે અમે આવ્યા છીએ તો આ સમાજની રહેણી કરણી અને સંસ્કૃતિ એ તમામ બારામાં થોડો કઠિનાઈ તો મને આવવાની છે, પણ મને પણ વિશ્વાસ છે કે હું જલ્દીથી જલ્દી અહીંયા આપણા જે સમાજના અને જે રીત રિવાજ એની સાથે ભળું, એની કારણ કે ફૌજની ભાષા અને આપણા સામાજિક ભાષાની અંદર ઘણું બધું ફરક આવે છે। તો આ સમાજની અંદર રહી હું સેવા કરું તો એવું મને મારી અનંત આત્મા છે। એમ ફરજ અંદર મને ઉતાર ચઢાવ જિંદગીની 40 સાલની અંદર ઘણા બધા આવી ગયા છે। એનો અગર વર્ણન કરું 40 વર્ષનો તો મને કલાક લાગી ગયા છે, પણ છતાં હું છત્તીસગઢમાં હતો ત્યારે પણ મારા ઉપર 4 વાર 5 વાર જો કે છૂટક નક્સલવાદીઓ 2010ની અંદર મારા ઉપર ફાયર થયેલા, પણ છતાં મારી કંપની સુરક્ષિત રહી એમ। અને પછી હું 15 અને 14 અને 15ની અંદર હું હતો આપણે શ્રીનગરમાં, ત્યારે પણ બહારની સ્થિતિ હતી એની અંદર પણ અમે ઘણા બધા માણસોને એના જાન પોતાની જાન જોખમમાં નાખી અને એ લોકોને આપણે જાન બચાવી છે। અને એના પછી કોરોનામાં પણ હું ત્યાં હતો ત્યારે મને પણ કોરોના થયેલો અને એની અંદર પરિસ્થિતિ અંદર હું તમને વર્ણન કરું એ મારા શબ્દો નથી એમ। અને પછી 317 જ્યારે નીકળી 19માં ત્યારે પણ હું હતો આપણે જાકુરા, શ્રીનગર, ડલ ઝીલ વગેરે, ત્યાં તમામે મેં મારી કંપની કમાન્ડર તરીકે મેં પૂરી ફરજ બજાવી છે। ફરજ બજાવીને અને સુરક્ષિત આવ્યા એ હું દાદા પેશોરાજીને અને માતાજીને બધાને હું પ્રાર્થના એના કારણે આપણામાં ઉર્જા છે એટલા માટે આપણે કરીને અહીંયા આવ્યા છીએ હું એનો, અને અહીંયા મારું સ્વાગત હોય એનો તમામનો કચ્છના જેટલા મારા SSBના રિટાયર્ડ જવાનો અહીંયા આવેલા અને એના પછી આપણા આજુબાજુના મારા પરિવાર કુટુંબના ગામના જે પણ આવેલા તેનો હું મારા હૃદયપૂર્વક હું એનો ધન્યવાદ કરું છું। જય માતાજી, મારું નામ અમરસિંહ જાડેજા છે, જામ જાડેજા। ને મારા માટે તો એક ખુશીની વાત એ છે કે મારું સૌભાગ્ય છે કે જેના હાથ નીચે હું ભરતી થયો એના જ આજે હું વિદાય સમારોહના સમારોહમાં હું સામેલ થયો છું। ને એક સૌથી મોટી વાત તો એ કહું છું કે આ એક મારા વડીલ છે ને કદાચ બહુ ઓછા લોકોને માહિતી હશે કે આમની એક કિડની ઉપર એમને 40 વર્ષની નોકરી કરી છે પૂરી। તો એક મોટો સંઘર્ષ કર્યો છે આ વ્યક્તિએ, तो धन्यवाद पात्र है। बस आटलू ज कहीश। मैं प्रवीण सिंह बी सोडा, कच्छ जिला पैरामिलिट्री वेलफेयर एसोसिएशन प्रमुख। आज हमारे बीच में श्री खीमजी कानजी सोडा जो असिस्टेंट कमांडेंट जो आज रिटायर होके यहाँ है और हमें पैरामिलिट्री और इनके जो दोस्त वगैरह यहाँ पर जो सम्मान किया, तो आज मैं मुझे खुशी हो रही है कि खीमजी सोडा जो जनवरी 1985 को भर्ती हुए थे और 40 साल सेवा करके, देश की सेवा करके और यहाँ पे रिटायर हुए हैं। तो इनके ऊपर कई हमले हुए और नक्सलवाद, आतंकवाद, उसकी ट्रेनिंग करके पार होकर और यहाँ पर हमारे बीच उपस्थित है। तो हमें खुशी है 40 वर्ष सेवा करके और
हम भी साथ में भर्ती हुए थे। अभी मेरे बाएं खड़े हैं श्री लालजी गरवा, रिटायर असिस्टेंट कमांडेंट। वो भी हम खिमजी सोडा और हम तीनों साथ में थे और हम जल्दी रिटायर आ गए और खिमजी पूर्ण अपनी सर्विस करके और रिटायर हुए हैं। और मुझे आशा है कि यहाँ आकर अपनी देश सेवा और समाज सेवा अविरत रखेंगे, उतनी मुझे आशा है। जय हिंद, जय भारत। જય હિન્દ. હું લાલજી ગરવા એસએસબીમાંથી જ આસિસ્ટન્ટ કમાન્ડ રિટાયર્ડ છું અને આજે મને બહુ ખુશી છે કે હું ડિયર એન્ડ નિયર શબ્દ યુઝ કરું તો એ ઓછું જ છે એવા કલિંગ અમે એક સાથે ભરતી થયા હતા. શ્રી ખીમજી સોડા સાહેબ રિટાયર થઈને આવ્યા છે 40 વર્ષ જોબ કરીને અને આવી તંદુરસ્તી જેવી રીતે અમરસિંહ સાહેબે કીધું કે એમને શારીરિક પરિસ્થિતિ નહોતી તો એ છતાંય એમણે એકદમ જેને કહેવાય કે ગૌરવથી સર્વિસ પાર કરીને આજે અહીંયા પધાર્યા છે ત્યારે બહુ હું ખુશીની લાગણી વ્યક્ત કરું છું અને એમને હંમેશા મા આશાપુરા મઢવાડા અને પિત્રોડા દાડા આવી જ રીતે નેક્સ્ટ કમ્પેશનમાં રિટાયરમેન્ટમાં સમાજ સેવા અને આપણે સ્પેશિયલી જે રીતે અમને કીધું કે એક એકેડમી ખોલી અને એક ક્રેઝ કરીએ આપણા સ્પેશિયલી કચ્છી જવાનોને કે આર્મીમાં ન જવાય કે સીએપીએફમાં ન જવાય ને એમાં જવાથી શું છે. જોકે હકીકતમાં જવા જઈએ જ્યારે અમે ભરતી થયા ત્યારે એટલો ક્રેઝ નહોતો, બટ હમણાં તો આપણા જવાનોમાં ઘણો બધો ક્રેઝ છે. તે છતાંય ઘણા બધા એવું વિચારતા હોય છે કે ત્યાં જઈને આપણી પર્સનલ લાઈફ શું, પણ ત્યાં જે જજ્બો છે એ ક્યાંય નથી. હું બહુ ખુશી વ્યક્ત કરું છું અમારા વેલફેર એસોસિએશનના પ્રમુખ શ્રી સોડા સાહેબ અને રિટાયર ખીમજી સોડા સાહેબ, અમે ત્રણેય એક સાથના ભરતી હતા, એક સાથે ઘણા તડકા છાંયડા જોયા છે. આજે અમે એક સાથે અહીંયા સાથે છીએ એ બદલ હું બહુ ખુશી વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ.